ત્રીજા ક્રમ પર આવે છે ભાદરકા ગૌરવ જીવાભાઈ, જેમને ઇનામ છે સાદિકભાઈ. ભાદરકા ગૌરવ જીવાભાઈ, જેને ઇનામ આપશે સાદિકભાઈ. આભાર મહેમાનશ્રીઓનો. આપણી વચ્ચે પધારેલા એવા શ્રી ઈશ્વરભાઈ, જેઓ બલેશ્વર ગામથી પધાર્યા છે અને હાલે એઓ કેનેડા રહે છે, એમનું પણ આપણે પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવા માટે હું સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જીવરાજભાઈ ભાદરકા સાહેબને વિનંતી કરીશ કે શ્રી ઈશ્વરભાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરે. સાથે જ આપણી વચ્ચે પધારેલા એવા શ્રી ભરતસિંહ સોલંકી ડાંબા ગામના છે, એમનું પણ સ્વાગત કરવા માટે હું શ્રી જીવરાજભાઈ ભાદરકા સાહેબને વિનંતી કરીશ. ભાઈ તાળીઓ કઈ હવે પછીનો આપણો કાર્યક્રમ આગળ ધપાવીશું. देती हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल. આજે દેશની અંદર ભ્રષ્ટાચાર, અત્યાચાર, વેરઝેર અને કુસંપનું પ્રમાણ વધી રહ્યું છે, જે ભારતની એકતા અને અખંડિતતા માટે નુકસાન પહોંચાડી રહ્યું છે. તો આવા સમયે ગાંધી ચિંધેલ માર્ગ સત્ય અને અહિંસા પર આગળ વધીને ભારતની એકતાને એક સૂત્રમાં બાંધી શકાય. આટલી મહત્વની અને મોટી વાત તમારા સમક્ષ રજૂ કરવા અમારા સંકુલના નાના નાના ભૂલકાઓ બાપુ આચાર્ય ગીત લઈને આવી રહ્યા છે, તો તેમનું એક વખત તાળીઓથી વધાવી લઈએ. અહીં ગાંધી બાપુનું નાથુરામ ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી અને ત્યાર પછી આપણા દેશની અંદર જે અરાજકતા ફેલાઈ અને એની અંદર શાળા સંસ્કાર વિદ્યા સંકુલનો બાળક એક સંદેશ લઈને આવે છે, તે હવે આપણે આગળ નિહાળીશું. लाठी पकड़े चलते थे वो शान से, सालिम कांपे थर 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 सुनकर उनका नाम रे. पग था उनका छोटा सा और सरपट उनकी चाल रे, दुबले से पतले से थे वो चलते सीना तान रे.
साचा रे बापू मेरे આપણા કાર્યક્રમમાં પધારેલા વસંતના પાનખર કરતા વસંતના વાયરે થઈ જાય એકાદ સુખનો સ્પર્શ તો થઈ જશે જીવન સફળ એવા આ કાર્યક્રમમાં પધારેલા વરેલી ગામના સરપંચ શ્રી કાંતિભાઈ વરેલિયાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવા માટે હું શ્રી જીવરાજભાઈ ભાજરકા સાહેબને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રી કાંતિભાઈ વરેલિયાનું સ્વાગત કરે. તાળીઓથી આપણે વધાવી લઈશું. તેમના માટે એકવાર ફરી જોરદાર તાળીઓ થઈ જાય. પ્રબળ વક્તા છે અને વળી વ્યવસાયે તેઓ વકીલ જ છે તેવા શ્રી પ્રતાપસિંહભાઈ મહેડાને હું અનુરોધ કરીશ કે તેઓ અમારા સમક્ષ આવી બે મીઠા બોલ અમારી સંસ્કાર વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ તથા અમારા બધા સમક્ષ કહેશે. શ્રી પ્રતાપસિંહભાઈ મહેડા. આપ સૌને પ્રજાસત્તાક દિનના મુબારક. આ સંસ્થાના પ્રમુખ શ્રી જીવરાજભાઈ, આ સંસ્થાના મંત્રી શ્રી મયુરભાઈ, મંચસ્થ હૈદર અલીભાઈ કાગદી સાહેબ, મંચસ્થ ભીખુભાઈ આહિર, આપ સબ વિદ્યાર્થી ગણ, ગુરુજનો, આચાર્યશ્રીઓ તેમજ વડીલો અને ભાઈઓ, હું કોઈ પ્રખર વક્તા નથી, પરંતુ જે મારી લાગણી છે અંગત, જે મારી જીવન સંઘર્ષની અંદર, તે પછી રાજકીય હોય, સામાજિક હોય કે આર્થિક હોય, મેં જે જોયું છે અને ખાસ કરીને આજે પ્રજાસત્તાક દિને જે આપણને સ્વતંત્ર અપાવવા માટે બે મુખ્ય નેતાઓ, જેને હું મુખ્ય એટલા માટે કહું છું કે પ્રથમ તો આપણા ગાંધી બાપુ અને બીજા આપણા સરદાર. ગાંધી બાપુએ આઝાદી અપાવ્યા પછી આ દેશને અખંડ રાખવા માટે જો કોઈ મહત્વનો સિંહ ફાળો આપ્યો હોય તો તે આપણા સરદાર. બાકી તો આઝાદીની લડતની અંદર ખૂબ નામી અનામીઓએ પોતાનો ફાળો, પોતાની જાન અને સર્વસ્વ કુરબાન કરેલું છે અને જેના લીધે આપણે આજે આઝાદ દેશની અંદર શ્વાસ લઈ રહ્યા છીએ. આ આઝાદી જે વખતે મળી તે વખતે ચર્ચિલે કીધું હતું કે આ દેશના લોકો લોકશાહી માટે લાયક નથી. અને એ જે ચર્ચિલનું જે મેણું છે એ મેણું આપણે ભાંગી શકીએ છીએ કે કેમ? પૂજ્ય ગાંધી બાપુ ના જે વિચાર જે હતા, જે વિચાર એમણે 22/10/1925 રજૂ કરેલા, અને જે વિચારો જે છે એ વિચારોના આધારે એમણે એવો મત પ્રદર્શિત કરેલો કે 7 સામાજિક પાપોની જે યાદી છે જે દેશને પજવી રહી છે. ગાંધીજીએ આ જે 7 પાપોની યાદી 1925 જાહેર કરેલી. આપણે આજના પ્રજાસત્તાક દિને એની ઉજવણી કરીએ છીએ, તમામ રીતે એનો આનંદ ઉલ્લાસ મનાવીએ છીએ, પણ આ જે 7 પૂજ્ય બાપુએ જે પાપો જે સમાજને પજવનારા છે, આ દેશને પજવનારા છે, એ પાપોમાંથી આપણે મુક્ત થયા છે કે કેમ?
એ પાપો, એમાં પ્રથમ જે પાપ ગાંધી બાપુએ જે 1925માં કીધેલું એ સિદ્ધાંત વિહોણું રાજકારણ. આજે રાજકારણની પરિસ્થિતિ એ કોઈ પણ રાજકીય પાર્ટી હોય, કોઈ પણ નેતા હોય કે કોઈ પણ પ્રદેશ, ભાષા, પ્રાંત હોય, આપણી કરુણતા આજે એ હદે આગળ વધી છે કે સિદ્ધાંત વાળા લોકોને આપણે અપનાવી નથી શકતા. અને એ જે સિદ્ધાંત વિહોણું રાજકારણની જે ગતિ દિવસે દિવસ છે આગળ જઈ રહી છે, એના લીધે ઘણી વખત એવું લાગે કે ચર્ચિલનું મેણું આપણે ભાંગવાની અંદર પાછળ રહ્યા છીએ. સિદ્ધાંત વાળા લોકો એક જમાનાની અંદર, સમાજની અંદર, જાહેર જીવનની અંદર કે કોઈ પણ વ્યવસ્થાની અંદર અગ્રેસર સ્થાન જે લેવા વાળા લોકો હતા, એ પોતાના ચારિત્રથી એકદમ પ્રબળ હતા. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે સામાજિક રીતે, રાજકીય રીતે જે કોઈ આપણી આગેવાની કરે છે, એના ચારિત્ર અને એની વિશ્વસનીયતાનું જો આપણે મૂલ્યાંકન કરીએ તો ખૂબ વેડે ગણાય એટલા લોકોને આપણે ગણાવી શકીએ. એવા જાહેર જીવનની જે પાંગડી બનવાની જે પરિસ્થિતિ છે, એ પાંગડી બનાવવામાં સૌથી કોઈ જો મહત્વનો ફાળો જો હોય તો એ મતદારોનો છે. જાહેર જીવનની અંદર ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે જે ભણેલા ગણેલા લોકો છે, જે મતદાર તરીકે પોતાની ફરજ છે એ સમજતા નથી. ભણેલા ગણેલા લોકો સિવાય આ દેશનું તંત્ર બીજા કોઈના હાથમાં આવ્યું નથી. ને આજે ખૂબ દુઃખ સાથે હું કહું છું કે આ દેશને જો ડૂબાડવામાં સૌથી મહત્વનો જો કોઈ ફાળો ભજવ્યો હોય તે ભણેલા ગણેલા લોકો કહેવાતા બુદ્ધિજીવી લોકોનો મોટો ફાળો છે આ દેશને ડૂબાડવામાં. એમની જે બૌદ્ધિક લંપટતા છે એના કારણે આ દેશની અંદર ખૂબ જ સહન કરવાનું આવ્યું છે આમ આદમીને. આજે જે સામાન્ય જન છે એને નથી આઝાદીના ફળ ચાખવાના મળતા, નથી એને આઝાદીથી જીવવાનું મળતું. એ આ દેશની કરુણતા છે અને એને કોઈ નજરઅંદાજ કરી શકે તેમ નથી. આ મતદાર તરીકે જે લોકો મત આપે છે એમાં દરેકના પોતપોતાના ક્રાઇટેરિયા છે. પૈસાવાળો મતદાર ખૂબ જ સુફિયાણી રીતે તમારી પાસે ક્રિકેટના સાધનો માગશે. ગરીબ માણસ જેને આપણે કહીએ છીએ કે જે તો જરૂરિયાત વાળો માણસ છે, ત્યારે એ માણસ પોતાની લાગણીથી, પોતાની નૈતિકતાથી, આજે ખૂબ દુઃખ સાથે કહું છું કે ભણેલા ગણેલા લોકો કરતા એ આમ માણસની નૈતિકતા, એ માણસની ઈમાનદારી ખૂબ જ આગળ છે. અને આ દેશ જે ટકી રહ્યો છે એનો જો કોઈ સૌથી મોટો ફાળો જો હોય તો એ આપણે જેને અભણ લોકો કહીએ છીએ, જેને ગરીબ લોકો કહીએ છીએ, તેમનું નૈતિકતાનું ધોરણ આપણા કરતા વિશેષ છે. એ મેં મારી જિંદગીની સફરની અંદર અનુભવ્યું છે, રાજકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે, અને એના લીધે આ દેશ ટકી રહ્યો છે. આપ જે સંકુલમાં ભણો છો, મારી જિંદગીની અંદર લગભગ ખૂબ પ્રજાસત્તાક દિનના ઉજવણીના પ્રસંગોમાં ભાગ લીધો છે. મારે મારા સમકક્ષ સાથી એવા શ્રી જીવરાજભાઈ અને મયુરભાઈને આ તકે એટલા માટે અભિનંદન આપવા છે કે આટલો લાગણીસભર કાર્યકર પ્રજાસત્તાક દિનનો અને આટલો શિસ્તબદ્ધ કાર્યક્રમ મારી જિંદગીની અંદર મેં પહેલી વખત આ સંકુલમાં માણ્યો છે. અને એનો જે મને સંતોષ છે એ સંતોષ હું છુપાવી શકું એમ નથી. હવે આપણે ગાંધીજીએ જાહેર કરેલા જે પાપો જે આપણે દૂર કરવાના છે, એમાં બીજું પાપ છે પરિશ્રમ વિનાની સંપત્તિ. આપણે આજે એક માનસ થઈ ગયું છે કે લોકોએ વગર મહેનતે, વગર કર્મ કર્યા વગર રાતોરાત કરોડોપતિ થવું છે. અને જે કોઈ આ ગુનાઓ જે સમાજની અંદર ને સામાજિક પાપો જે થાય છે એ રાતોરાત પૈસા બનાવી લેવાની જે એક પોતાની જે વૃત્તિ છે એ વૃત્તિના કારણે આપણે એ ગુનાઓમાં, પાપોમાં ફસાય છે. આ બીજું મેણું પણ મને એવું લાગે છે કે આપણે દૂર નથી કરી શક્યા. અને ત્રીજું છે મહિલા વિનાની મોજ મજા. આજે તમે સાહેબી જોશો
તો એની અંદર પણ તમને વિકૃતતા દેખાશે. આજે આપે જે આ ઉજવણી કરી છે એની અંદર એકદમ સૌમ્યતા છે, એની અંદર કોઈ વિકૃતિ નથી. બાકી કરોડો અબજો રૂપિયા પ્રસંગોની ઉજવણીમાં ખર્ચાય છે, પરંતુ જે પ્રસંગમાં સૌમ્યતા હોવી જોઈએ, વૈભવ કોઈ દિવસ વિકૃત હોય તો એ વૈભવ કોઈ દિવસ સમાજને ધડક આપી નથી શકતો. એટલે આ જે વૈભવ પણ કોઈ પણ ઉજવે તો એની અંદર વિકૃતિ ન આવે, એ ખાસ આપણે જોવું રહ્યું, તો જ આપણા મહિલાને એની મજા પણ આવે. ચોથું છે ચારિત્ર વિનાનું જ્ઞાન. આ દેશમાં એક ડોક્ટર થયેલો માણસ, એક વકીલ થયેલો માણસ, એક ભણી ગણીને જાહેર જીવનમાં ઉચ્ચ સ્થાને બિરાજેલો માણસ કેમ ભ્રષ્ટાચારી બને છે? કારણ કે બહુ ઓછા આવા સંકુલો છે આ દેશની અંદર. હું તો જીવરાજભાઈને ખાસ કહું છું કે આપશ્રીની જે આયોજન કરવાની જે પદ્ધતિ છે અને આ જે સંસ્કાર વિદ્યા સંકુલ જે રીતે ચાલે છે એ રીતે આપને હું એક જ શુભેચ્છા આપવા માંગુ છું કે આવા સંસ્કાર વિદ્યા સંકુલો આપ હજારોની સંખ્યાની અંદર આ ગુજરાતની અંદર વિકસાવો, તો જ આ ગાંધીજીના જે પાપો જે જાહેર કર્યા છે ગાંધીજીએ, એ પાપોમાંથી આપણે મુક્ત થઈ શકીએ તેમ છે. એટલે આપ જે વિદ્યાર્થીઓ છો, આપનું ચારિત્ર આજે હું જાહેરમાં કબૂલ કરું છું કે મારા ચારિત્ર કરતા આપ જે બાળકોને મેં જોયા છે આ સંકુલની અંદર, મારા કરતા આપનું ચારિત્ર વિશેષ છે. એ કહેવામાં મને કોઈ અફસોસ નથી, એ કહેવામાં મને કોઈ નરમ નથી. અને આપ એટલા માટે નસીબદાર છો કે આપને જીવરાજભાઈ જેવા કર્ણધાર મળ્યા છે. આ શિક્ષણની પદ્ધતિની અંદર જે ચારિત્રની વાત છે, આપનું જે શિક્ષણ આપ લઈ રહ્યા છો એ ચારિત્ર સાથેનું છે. આ દેશને બચાવવામાં જો મહત્તમ ફાળો હોય તો ચારિત્રવાળા શિક્ષિત લોકોનો છે, અને એ ખૂબ ઓછા છે. તો આવા સંકુલોના મારફત ચારિત્રવાન